રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આગળના ભાગની લંબાઈ 15 ઇંચ રાખીશું। શોલ્ડર 13.5 છે તો એનું હાફ લઈશું। બાયના ગેપ જેને આર્મ હોલ કહીએ એના માટે પણ જેટલું માપ શોલ્ડરમાં લીધું છે એટલું જ લઈશું। 13.5નો હાફ માપ લઈશું। તમને હાફ કરતાં ના ફાવે તો મેજર ટેપથી જે 13.5 માપ છે ત્યાં સુધી ગળી કરી લેવાની, તો એના હાફનું માપ તમને મળી જશે। છાતીનું માપ 39 છે તો એનું હાફ ડબલ ગળીમાં કરીને એનું ચોથો ભાગ આવી જશે। કમરનું માપ 38 રાખેલ છે। 2 ઇંચ સિલાઈનું માર્જિન રાખવું। તમારે 1.5 ઇંચ લેવું હોય તો 1.5 ઇંચ પણ લઈ શકો છો। બાયના શેપ માટે 1.5 ઇંચ અને 1 ઇંચ ઉપર નિશાન કરવું। 1 ઇંચ ઉપર આગળનો શેપ આવશે અને 1.5 ઇંચ ઉપર પાછળના ભાગનો શેપ આવશે। શોલ્ડર 3 અથવા 3.5 રાખી શકો છો। પાછળનો શેપ 4 ઇંચ 5 ઇંચનો પટ્ટો રાખી શકો છો। 3 રાખવો હોય તો 3 પણ રાખી શકો છો। આ વી શેપ જેવું ગળું બનાવી દીધું છે। તમારું મનપસંદ ગળું દોરી શકો છો। હવે આ પાછળના ભાગ તૈયાર થઈ ગયો છે। હવે એનું કટિંગ કરી લઈશું। પાછળના ભાગમાં ગળી રાખેલ હતી, ગળીમાં કાપેલ છે। પાછળનો શેપ કાપવાનો રહેશે। આમાં હવે બીજી સામેની સાઈડ ખુલ્લો ભાગ છે, પાછળનો ભાગ દોરી દેવાનો રહેશે અને પાછળના ભાગની લંબાઈ કરતાં આગળના ભાગની લંબાઈ 1 ઇંચ વધારે રાખવાની। તો 1 ઇંચ વધારે લાંબી પટ્ટી લંબાઈમાં દોરી દેવી। આગળનું ગળું 7.5 માપ લીધું છે ઇંચમાં। હવે આ પાછળનો ભાગ ઉઠાવી લેવો અને કટિંગ કરી લેવું। 1 ઇંચ લંબાઈ વધારે રાખી છે ત્યાંથી કાપી લેવું। હવે બાયના શેપમાં આગળનો શેપ કાપવાનો છે, એટલે આગળનો શેપ ફરીથી દોરી દેવાનો રહેશે આમાં અને હાફ ઇંચ અંદર નિશાન કરવું અને ફરીથી આગળનો શેપ આપી દેવો। હવે આગળના શેપ ઉપર કાતર મારવી અને આગળના ગળાની લંબાઈ 7.5, 6.5 પણ રાખી શકો છો। હવે બાયનું કટિંગ કરીશું અને ગળીમાં રાખીશું કાપડને આ રીતે। બાય લંબાઈ 11 ઇંચ લીધેલ છે અને મૂંઢાનું માપ, મૂંઢો ક્રોસ જે ખભાથી આમ બગલ સુધી ગોળાઈ 17 આવેલ છે તો એને હાફ ઇંચ લઈ લેવું। જ્યાં એનું હાફ ઇંચ આવ્યું ત્યાંથી આડી લાઈન દોરી દેવી અને મોરી 13 ઇંચ આવેલી છે। આ રીતે ક્રોસમાં માપ લઈ લેવું અને પાન આકારનો શેપ આપી દેવો બાયમાં। વચ્ચેથી 1 ઇંચની પહોળાઈ રહેશે। બાયમાં 2 ઇંચનું માર્જિન માટે થોડું કાપડ જોડાણ કરી લેવાનું રહેશે। બાયમાં આગળનો શેપ કાપવા માટે ગળીવાળો ભાગ ખોલી દઈને
બે પડ આગળના